જ્યારે મલ્ટી એસેટ ફંડની વાત કરીએ છીએ, હવે ડિફરન્ટ માર્કેટ સાયકલ્સ હોય છે, રાઈટ તેજસ? અને એમાં કઈ રીતના મલ્ટી એસેટ ફંડ તમારા પોર્ટફોલિયોને સંભાળી લે છે, એ જો સમજવું હોય, બિકોઝ ઓવર ધ કાઉન્ટર ઇક્વિટી હોય કે ડેટ હોય કે કમોડિટીઝ હોય, બધામાં ઇન્વેસ્ટ કરતું હોય છે, રાઈટ? તો જ્યારે અને આપણને એક ડાયવર્સિફિકેશન પણ આપે છે, જ્યારે આપણે પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ ત્યારે કેટલું વેટેજ અહીંયા આપવું જોઈએ? જો ઇન્ડિયા એક ડેવલપિંગ ઇકોનોમી છે, તો ઇક્વિટી રિટર્ન્સ થોડા હાઈ રિસ્ક હાઈ રિટર્ન જેવું પ્રોફાઇલ ઓબ્વિયસલી પ્રોવાઈડ કરશે. પણ જે ઇન્ડિવિજ્યુઅલ, જે ઇન્વેસ્ટરને એક ગ્રોથ બી ઓપોર્ચ્યુનિટી જોઈએ છે, સ્ટેબિલિટી બી જોઈએ છે અને પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્ફ્લેશન બી જોઈએ છે, એના માટે આ પ્રોડક્ટ એકદમ પરફેક્ટ છે. ઇક્વિટી તમને ગ્રોથ પ્રોવાઈડ કરશે, ડેટ તમને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે, વાઇલ પ્રેશિયસ મેટલ તમને ઇન્ફ્લેશનના અગેન્સ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. તો ઓવર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એક કમ્પોઝિશન ઓલવેઝ હોય છે આ ત્રણ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી માટે. એના માટે મેં તમને પ્રીવિયસ આન્સર બી આપ્યો કે 60-65% ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થતું હોય છે, 20-25% ડેટમાં ઇન્વેસ્ટ થતું હોય છે, 10-15% પ્રેશિયસ મેટલ્સમાં ઇન્વેસ્ટ થતું હોય છે. અને ઓવર ધ પીરિયડ આનું રિટર્ન એકદમ સ્ટેબલ હોય છે. વર્સિસ અગર તમારો પોર્ટફોલિયો 100% ઇક્વિટી હોય છે તો તમારું રિસ્ક વધી જાય છે. અગર તમારો પોર્ટફોલિયો 100% ડેટ હોય છે તો તમે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી મિસ કરી લો છો. તો આ એક બેલેન્સ અપ્રોચ પ્રોવાઈડ કરે છે ત્રણેય કેટેગરીમાં ઇન્વેસ્ટ કરવા માટે.